તો દર્શકો મિત્રો, અમે જઈ રહ્યા છીએ અત્યારે દાઠા ગામમાં હોસ્પિટલે. તો તમે જોઈ શકો છો મારા બાને આજ મજા નથી, તો અમે લઈ જઈએ છીએ દવાખાને. અને આ આપણી ગાડી છે અને આપણો કંઈક આવો રોડ છે. તો તમે દર્શકો જોઈ શકો છો, હવે ધીમે ધીમે જઈએ છીએ. અને હવે આપણે જો બાને મજા નથી, તો હવે તમે બાને આપણે લઈ જઈશું હોસ્પિટલ. આપણે આવી ગયા છીએ હવે થોડાક સમયમાં ગામમાં. આ છે ગામમાં દાઠાનું પેટ્રોલ પંપ, અને આવો કંઈક રોડ છે આપણો. ને આ છે આપણો ગામનો ઝાપો. હવે આપણે જઈશું હોસ્પિટલે. તો આપણે ઝાપામાંથી નીકળી ગયા છે, તરત નીકળી પડ્યા સરસ મજાના નદી કાંઠે. તો આપણે તો નીકળી ગયા સરસ મજાના નદી કાંઠે પાણીનો સેન્સર જોયો ને તરત આવી ગયા છીએ સરકારી જૂના દવાખાના પાસે. સરકારી જૂનું દવાખાનું છે આ. તરત નીકળી પડ્યા ધીમે ધીમે ગાડી આંકીને બાકાજી બોલાતા બોલાતા આવી ગયું છે તરત 66 કેવી દાઠાનું. તો જોઈ શકો છો મિત્રો, આ દાઠાનું 66 કેવી છે. તરત આ કેડો જાય છે રોઈજાનો છે. તો આ રોઈજાનો કેડો જાય છે ને તરત પગી જાય દેખાય છે આપણે સરકારી દવાખાનું છે. મમ્મીને દવાખાને લઈને પગી જાય છે સરકારી દવાખાના પાસે. તરત આપણે ગાડી ધીમે ધીમે આંકીને નીકળી ગયા છીએ બાકાજી બોલાતા બોલાતા આ પગી ગયા છીએ સરકારી દવાખાને. સરકારી દવાખાને જોઈ શકો છો. આપણે તરત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી ને તરત હાલવા મળ્યા છીએ સરકારી દવાખાના તરફ. આનો નજારો જોઈ શકો છો તમે, આવો કાંક છે નજારો, વ્યૂ. ધીમે ધીમે નીકળી પડ્યા ને વાહ ભાઈ ચાપ, ક્યાં સરકારી દવાખાનું છે ને આપણે પહોંચી ગયા છે. મમ્મી હાલ્યા છે ધીમે ધીમે સરકારી દવાખાનામાં. પહેલાં જ તે બાપા સીતારામના દર્શન કર્યા. તો બધા કોમેન્ટ કરી દેજો જય બાપા સીતારામ. તો સરસ મજાનો આવો કાંક છે બધું દવાખાનું પણ આપણે ટૂંક જ સમયમાં મોટો વિડીયો બનાવી નાખ્યું દવાખાનાનો. મમ્મીનો કેસ કઢાવીને તરત દવા લીધી. દવા લઈને પછી માતા ગયા બાટલો ચડાવવો પડે એમાં. તો બાટલો ચડાવ્યો તરત સરસ મજાનો બાટલો ચડાવીને બાટલો ચલવું હતો. તો આપણે પહોંચી ગયા સરસ મજાને. ધીમે ધીમે બેઠા હતા આળા ચડતીને દવા લઈને ભાઈ તરત નીકળી ગયા ઘર કી સાઈડ. કલાક વહી ગઈ હતી પણ એટલું બધું તો કંઈ શૂટ થઈ શકે નહીં. તો આવું કંઈક હતું આપણે નાના એવા મિની વ્લોગમાં. તો તમને આજ પહેલી વાર આપણે નાનો એવો મિની વ્લોગ બનાવ્યો. તરત ગાડીએ પહોંચી ગયા ને તરત પછી નીકળ પડ્યા હતા ઘર કી ચાટ. જો ઘર કે પાસે જૂનું દવાખાનું આવી ગયું. તરત નીકળ પડ્યા કે ઘર કી ચાટ. તરત ઘરે વાડીએ જતા ધીમે ધીમે હાલ્યા જતા હતા. તા તો તરત સરસ મજાના મારા મમ્મીને બેસાડીને નીકળી ગયા આપણે ગામમાં. જોઈ શકો છો મિત્ર તમે. તો ધીમે ધીમે બાકાજી બોલ. ગામડાની ચા વિના મને ચેન ના પડે. હેલો ભેરું ચા પીવા. આપણી વાડીની ચા, દેશી ચૂલા પર ચા બનતી.